સેંકડો લોકો મરી ગયા, બોલો, અને એક પણ હરામ ખાયા એ રાજીનામાનો ર નથી. વિચારો, કલ્પના તો કરો સાહેબ, આને હજી મૃદુ કેવું, એના જેવું પાપ બીજું ક્યું હોઈ શકે? એમ જોઈન્ટ કાંડ થયો ત્યાં એજન્ડા પાર પાડનારા મહિલા નથી, હરણીકાંડ થયું ત્યાં એજન્ડા પાર પાડનારા મહિલા નથી. મને ને તમને ખબર જ છે કે આ હરામ ખાયા છે રાજકારણીઓ, છતાંય આપણે એને મતે આપવો છે ને એના ફંક્શનમાં જવું છે. પ્રજાની વચ્ચે સારું બતાવવા માટે 100% સરકારનો એજન્ડા છે કે આપણે ઉદ્ઘાટનો કરીએ, જાય, આ કરીએ, તે કરીએ, એજન્ડા છે. તમને ક્યારે એના પ્રત્યે સંવેદના જાગી હોય એવું આજ સુધી નથી દેખાતું. ત્યારે એ બહેનોએ આવી રીતે રજૂઆત કરવી પડે ને. મુખ્યમંત્રી પાસેથી અપેક્ષા હતી કે એને કેવું જોઈતું હતું, કે સૌથી પહેલા તો એ બે બહેનોને કેવું જોઈતું હતું કે એક તો પહેલી વાત, તમને વાંધો ન હોય બેન તો અહીંયા મંચ ઉપર સાઈડમાં આવતા રહ્યો, વેલકમ. 5 મિનિટ કે એજન્ડા સાથે આવ્યા હોત, પણ તમે એવું વર્તન કર્યું તો એનો અભિગમ બદલાઈ ગયો કે ના ના યાર અમે તો એજન્ડા લઈને આવ્યા હતા, પણ મુખ્યમંત્રી તો ખરેખર મૃદુ છે અને મક્કમ છે. તમે જે અહીંયા ફાકા ફોજદારી કરો છો કે આ ઉદ્ઘાટન વગેરે કરો છો, શરમ આવવી જોઈએ. અમને અમારા દીકરાની લાશું મળ્યા પછી કાંઈ મળ્યું નથી. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. રાજ્યના મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય અને એમાં લોકોને મુખ્યમંત્રીને સાંભળવાના હોય, એની જગ્યાએ કોઈ મુખ્યમંત્રીને સંભળાવવા લાગે. કોઈ માં પોતાના દીકરાને ગુમાવ્યાનો આક્રંદે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરે. આક્રંદે માત્ર વડોદરા નહીં, આક્રંદે રાજકોટમાં પણ હતો, એ આક્રંદે મોરબીમાં પણ હતો. એ આક્રંદે થોડા દિવસ પહેલા એક ફટાકડાની ફેક્ટરીમાં લોકો મૃત્યુ પામ્યા, ત્યાં પણ એ આક્રંદ હતો. એ જ આક્રંદે મોરબીના ઝૂલતા પુલમાં હતો. એ જ આક્રંદે સુરતની તક્ષશિલામાં હતો. આજે પણ એ કેસ ચાલે છે, કોર્ટની અંદર કેસ ચાલે છે. મગરમચ્છો દીક્ષિત છૂટી ગયા છે માછલીઓને પકડી, અને સરકારે પોતાની વાહવાહી લૂંટવામાં મશગુલ છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે, એ સ્વજનોને ક્યારેય કોઈ પણ સરકાર કે કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી કે કોઈ પણ વ્યક્તિ એ ગુમાવેલા સ્વજનોને પાછા નથી લાવી શકતું. પણ આશા એક જ હોય છે કે સામેવાળાને અમારા જે મોત થયા છે, સામેવાળાને મોતના બરોબરની સજા મળવી જોઈએ, એની આંખ ખુલવી જોઈએ. અને એ જ આક્રંદ કાલે વડોદરાની જે મહિલાઓ છે તેમના ચહેરાઓ પર હતો અને મુખ્યમંત્રીની સામે મહિલાઓ બોલતી હતી. એટલે મહત્વની વાત એ છે કે તમે એવું કીધું કે મગરમચ્છો મહેતા સાહેબ ક્યારેય પકડાતા જ નથી. તમે આખી રાજકોટની ઘટના પૂરી થઈ ગઈ, તમે એક માહોલ તેવો બનાવ્યો કે એસઆઈટીની રચના કીધી, 11 આઈએએસ અધિકારીઓની પૂછપરછ થઈને, 12 આઈએએસ અધિકારીની પૂછપરછ થઈને, કાંઈ થયું નહીં. કેમ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરનો જવાબ ન લેવાનો? કેમ કલેક્ટરનો જવાબ ન લેવાનો? તમે વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં કમિશનરને મૂકી જ દીધા હતા, તો એ વેઇટિંગ ફોર પોસ્ટિંગ પછી શું આજે તો તમે મલાઈદાર ખાતાઓ આપી દીધા છે. એટલે વસ્તુ એ છે કે મૃદુ અને મક્કમ કહેવાતા મુખ્યમંત્રી પાસે જ્યારે કોઈ સવાલ લઈને જાય છે, પોતાની વાત લઈને જાય છે, ત્યારે આ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની એજન્ડા દેખાય છે. સાહેબ, એજન્ડા તો તમારી ભારતીય જનતા પાર્ટીમાં કેટલાય નેતાઓ પોતાના પારા પાડી રહ્યા છે. આ જે કાંડ થયા ને એમાં તમે તપાસ કરવા જાશો તો તમે સૌથી તાજું ઉદાહરણ હું તમને ડીસાની ફટાકડાની ફેક્ટરી કહું તો એ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો હતો, તો એજન્ડા તો એને પાર પાડ્યો અને એના કારણે કેટલા લોકોના મોત થઈ ગયા એ ખબર નથી પડતી. તક્ષશિલા કાંડમાં ગેરકાયદેસર બાંધકામ થયું અને ત્યાં કેટલાય નાના માસૂમ બાળકો મરી ગયા, તો એજન્ડા ત્યાં કોને પાર પાડ્યો હતો? ટીઆરપી ગેમ જોઈન્ટ કાંડ થયો ત્યાં એજન્ડા પાર પાડનારા મહિલા નથી. હરણીકાંડ થયું ત્યાં એજન્ડા પાર પાડનારા મહિલા નથી. એજન્ડા પાર પાડનારામાં કોન્ટ્રાક્ટરો હોય છે. ને જ્યારે મારે આજે કહેવું પડે કે મારા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી કોઈ એક મહિલાને, એક માને પોતાના દીકરા દીકરીને અહીંયા લેવા માટે આવતા હોય અને મહેતા સાહેબ એને એજન્ડા કહે, આ એજન્ડા એટલે શું? આ એજન્ડાનો મતલબ શું મહેતા સાહેબ? સરકારનો દીક્ષિતભાઈ એક જ એજન્ડા જે છે, થાય તે કરી લ્યો. આ એનો એજન્ડા છે. શું કામ? અમારી પાસે રાક્ષસી બહુમતી છે, વિપક્ષ નામે કાંઈ છે નહીં. અને સૌથી હેલામાં હેલું અગર કાંઈ હોય દીક્ષિતભાઈ, કિશનભાઈ, તો એ આરોપ લગાવવાનું છે. એટલે તમારે જવાબદારીમાંથી છટકવું હોય ને તો સામે આરોપ લગાડી દે એટલે વાત થાય પૂરી. नसीब में लिखा परदेश तो वतन को क्या याद करना और जहां नहीं कोई अपना वहां फरियाद क्या करना. આ સ્થિતિ સમૂચા ગુજરાતની છે. છાસવારે તમે જે દીક્ષિતભાઈ આગળ વર્ણવી
એ આખી હારમાળા છે, કોરિડોર છે, કરુણતાનો કોરિડોર ફ્રોમ તક્ષશિલા ટુ મોરબી વાયા અમદાવાદ રાજકોટ, કરુણતાનો કોરિડોર. જી, ત્યાંય સાહેબ સેંકડો લોકોની જાન ગઈ, સેંકડો લોકો હણાઈ ગયા. અને કોને કારણે? આ હળાહળ રાક્ષસી બહુમતી ધરાવતી સરકારના વહીવટી તંત્રના કારણે. બિલકુલ અને છતાંય રાઈટ, અને છતાંય તમે જુઓ ક્યારે જેના સંતાનો હરણી કાંડમાં ભોગ બન્યા એ બે માતાઓ એના દીકરા માટે થઈને રજૂઆત કરવા આવી કે હે મુખ્યમંત્રી શ્રી, એટલે કે હે તમે માવતર કહેવાય છે. જે સરકાર જે છે ને, માઈ બાપ, સરકારનું ગુજરાતી માઈ બાપ છે કે જિસકા કોઈ નહીં હોતા ઉસકા ખુદા હોતા હૈ. જેનું કોઈ ન હોય એનું સરકારે માઈ બાપ થઈ જવું જોઈએ. તો જે ઉદ્ઘાટનના તાઇફા કરવા તમે આવ્યા ત્યારે એ માતાઓએ રો કકળ હાલતમાં કીધું કે હે માય બાપ, તમે જે અહીંયા ફાકા ફોજદારી કરો છો કે આ ઉદ્ઘાટન વગેરે કરો છો, શરમ આવવી જોઈએ. અમને અમારા દીકરાની લાશો મળ્યા પછી કાંઈ મળ્યું નથી, ન્યાયથી માંડીને કાંઈ, છેલ્લે લાશ મળી. તો તમે જો મૃદુ હો, સંવેદનશીલ હો, ખરેખર એ શબ્દમાં ડખો છે. તમને કહું, મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીના લોકો પણ એમ કે છે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે સંવેદનશીલ છે. એટલે આ પાગલ થાવમાં સંવેદનશીલ એટલે તો ખતરનાક કહેવાય. સેન્સિટિવ, સંવેદનશીલ એટલે સેન્સિટિવ. ખરેખર સંવેદનાપૂર્ણ હોવી જોઈએ. તમે જો ચૂંટણી જાહેર થાય ત્યારે કેટલાક બૂથને સેન્સિટિવ જાહેર કરવામાં આવે, ખબર ને, એટલે કે ખતરનાક એમ, ત્યાં ગમે એ ડખો થવાની સંભાવના હોય એવું. હવે એ કોઈને બુદ્ધિ નથી. જેટલા લોકો ભારતીય જનતા પાર્ટીના તથાકથિત પ્રવક્તાઓ છે, અમારી સરકાર તો અરે બરાબર સેન્સિટિવ છે, એટલે ભલા અમે ઈ તો આક્ષેપ છે, એ વિશેષણ નથી. આખી ગુજરાતની જનતાનો આરોપ છે કે તમારી સરકાર જે છે એ સેન્સિટિવ છે, સંવેદનશીલ છે, સંવેદનાપૂર્ણ નથી. એટલે એવી તથાકથિત મૃદુ સરકાર ઈ પણ કેવળ ને કેવળ એક મોહરું છે. અને એની અસલિયત જે છે એ સુરતના વડોદરાના ફંક્શનમાં બહાર આવી ગઈ કે ચીફ મિનિસ્ટર જેવા ચીફ મિનિસ્ટર જેની પાસે આ અપેક્ષા જ નથી, એ ચીફ મિનિસ્ટર જગ્યાએ ચિમનભાઈ પટેલ કે શંકરસિંહ વાઘેલા હોય તો હજી સમજ્યા, યસ, એની માનસિકતા પ્રમાણે સમજ્યા, કદાચ બોલી પણ નાખે. પણ આ તો મૃદુ અને મક્કમ તો આપણે કોઈ દી જોયા નથી, અને મૃદુ તરીકે એ ભગવાન દયા છે. મક્કમ જોયા, એજન્ડા બોલવાના શબ્દમાં મક્કમ દેખાતા. પછી એમને એ બે બહેનોને પોલીસ લઈ ગઈ, આ કર્યું તે કર્યું, એટલે મક્કમતા જ હતી ને. બાકી બીજો ધ્યાન જગદીશભાઈ એવું થઈ શકે કે બે બહેનો તમારા બાળકોના જે મૃત્યુ થયા છે એના માટે અમારી સરકાર કે અમારી સરકારનું એડમિનિસ્ટ્રેશન જે કોઈ જવાબદાર હશે એની પર પગલાં લેવાની મારી નૈતિક ફરજ છે. હું પણ એક માનો દીકરો છું, હું પણ એક દીકરીનો પિતા છું. બે બહેનો આવો, બંને બહેનોને સાંભળીશ, અને તમે જે રીતે કહો, તમને જ્યાં કાચું લાગતું હોય અત્યારે જ અધિકારીઓને સૂચના આપીને ફરી તમારો કેસ એ સરખો કરવાની જવાબદારી એક રાજ્યના મુખ્યમંત્રી તરીકે મારી છે. પણ હવે આપણે તો એ દિવસો બધા તે હી દિવસો હો ગતાહા એવું સંસ્કૃતમાં સ્લોગન છે, એ બધા દિવસો વયા ગયા. अच्छे दिन तो कभी अपना हमने देखे नहीं और ये दिन देखने पड़ रहे हैं. એટલે મૃદુ મુખ્યમંત્રી પાસેથી અપેક્ષા હતી કે એને કેવું જોઈતું હતું કે સૌથી પહેલા તો એ બે બહેનોને કેવું જોઈતું હતું કે એક તો પહેલામાં પહેલી વાત, તમને વાંધો ન હોય બેન તો અહીંયા મંચ ઉપર સાઈડમાં આવતા રહ્યો, વેલકમ, બિલકુલ. અને આ ફંક્શન ન બગડે તરીકે મારો પ્રોટોકોલ તમારે જાળવવો જરૂરી છે, પણ તમે સાઈડમાં હા પ્લીઝ એટલું. અને આજ વાત કરીએ. હા, અને બીજું કે આજે તમારો આ નિર્ણય કર્યા વગર અહીંથી જાય તમારો દીકરો, હાલો તમારા પ્રશ્ન રજૂ કરો એટલે વાત થાય પૂરી, પછી ઈ નિવેડો આવે તો જ, હા, નહીં તો ના. માની લ્યો કે સાથે આવ્યા હોત તો એનો અભિગમ બદલાઈ ગયો હોત ને. યસ, આ થયું હોત, માની લ્યો 5 મિનિટ કે એજન્ડા સાથે આવ્યા હોત
પણ તમે એવું વર્તન કર્યું હોત તો એનો અભિગમ બદલાઈ ગયો કે ના ના યાર અમે તો એજન્ડા લઈને આવ્યા હતા, પણ મુખ્યમંત્રી તો ખરેખર મૃદુ છે અને મક્કમ છે, મૃદુતાથી અમને સાંભળાઈ કરી અને મક્કમતાથી નિર્ણય પણ કર્યો. યસ, ડેફિનેટલી. ઈ બંને માતાઓ અને ત્યાં બેઠેલું ઓડિયન્સ એણે સૌથી પહેલા તો એનો અનુભવ કરી લીધો કે એજન્ડા સાથે તો મુખ્યમંત્રી આવ્યા છે ટેસડા કરવા. ઓ વાત ની એક વાત, આ એજન્ડા ફંક્શન કરવું, લહેર કરવી, મોટી મોટી વાતો કરવી, આ તમારો એજન્ડા નથી. કોકની કરુણાની આંખોમાં પ્રજાની વચ્ચે સારું બતાવવા માટે 100% સરકારનો એજન્ડા છે કે આપણે ઉદ્ઘાટનો કરીએ, જઈએ, આ કરીએ, તે કરીએ, એજન્ડા છે અને એની જે વાત છે એ મૂકવાની છે જનતાની વચ્ચે. સરકારનો એજન્ડા 100% છે. તમારે કોઈના આંસુ લૂછવા નથી. બેન દીકરીઓના છેડા ભીના થઈ જાય એટલું લોહિયાળ પરિસ્થિતિમાં તેઓ શ્રી આક્રંદ કરી ચૂક્યા છે. તમારે ઈ નોંધ નથી લેવી. ગુજરાતની એટલી અગણિત ઘટનાઓ બની જેમાં કંઈકના શેથાના સિંદૂર ભૂસાઈ ગયા, કંઈકના કુળ દીપકો બુજાઈ ગયા, કંઈકના ઘરના મોભી જે છે ઈ એમનેમ ખતમ થઈ ચૂક્યા અને એનું આખું ઘર 21મી સદીમાંથી એક જ દાડા ધડામ દઈને 16મી સદીમાં વયું ગયું. કોઈ હરામ બરોબર છે એનો કોઈ હાથ પકડનારું હોય તો તમને ક્યારે એના પ્રત્યે સંવેદના જાગી હોય એવું આજ સુધી નથી દેખાતું. ત્યારે એ બહેનોએ આવી રીતે રજૂઆત કરવી પડે ને. એને તમે એજન્ડા કયો, આ તો હદ થઈ ગઈ સાહેબ. તમે અમને જખમ આપ્યા હતા એ અમારા નસીબમાં સમજીને જખમ તો અમે સહી લીધા. તમે એની ઉપર મીઠું ભભરાવો ત્યારે ઓર ખતરનાક લાગો છો. સાહેબ કઈ આ ઈ સ્થિતિ છે કે થશે ઈ માનસિકતા. કાયદાઓની જે ભાષા છે, કાયદો આપણા દેશનો છે, એનો કેવી રીતે દુરુપયોગ કરવો, કે કાયદાનો દુરુપયોગ કરીને આજે આ મોરબીનો જયસુખ બહાર આવી ગયો છે. કાયદાએ તો એને પૂરી તાકાતથી સજા આપવાની વાત કરી હતી કે નહીં, આ નહીં છોડીએ અમે, પણ આ બધા કાયદાનો મિસયુઝ કરે, દુરુપયોગ કરે, વકીલોની ફોજ લગાડી દે. તો સાહેબ શું એમ એ ઓલા જે જવાવાળા તો વયા ગયા, હવે એને તો એક આક્રંદ હોય જ ને કે યાર મુખ્યમંત્રીને હાથ જોડીએ કે સાહેબ પ્લીઝ કાંઈક કરો, અમે તમારી ગાય, પણ તમારી પાસે ન્યાયની આશા છે. બાકી તો બધાય હાંડ થઈને બેઠા છે, અધિકારીઓથી માંડીને બધાય ક્યાંના ક્યાં બેઠા છે, કોઈ કોઈનું સાંભળતા નથી. કિશનભાઈ, જબ माझी नाव डूबी उसे कौन बचाए, છેલ્લો આશરો હતો મુખ્યમંત્રીનો. બેનને એમ થયું કે હું બાકીના તંત્ર વાળા કોઈએ તો ઉલ્લુ બનાવ્યા હશે, ઠેકા ઠેકી કરાવી છે, ખોખોની રમત કરાવી છે, ચલક ચલાણું ઓલે ઘેર ભાણું કર્યું છે. આજ તો મુખ્યમંત્રી પોતે છે, એને જ કહી દો એટલે વાત થાય પૂરી. કાગળ લખે ને માં ફરિયાદ કરો ને માં અરજી કરો, એ બધું કરાયું છે. તમને કહું કિશનભાઈ, હમણાં પોરબંદરનો એક કિસ્સો બહુ જ પ્રચલિત બન્યો છે, હિરલબા જાડેજાનો. બરાબર. ગૃહમંત્રીએ શું કે છે કે ગમે તે ચમરબંધી હશે વરઘોડા તો નીકળવાના, જો કાઢો લ્યો, હિરલબાનો વરઘોડો કાઢો લ્યો, થઈ જાવ ભાઈડા. ભલા માણસ, તમે હાથે કરીને તમારી સરકારની કિરકિરી કરાવો છો, જનતા સમજી શકે એ રીતે. તમારા જ ભારતીય જનતા પાર્ટીના અલ્પેશભાઈ ઢોલરિયાથી માંડીને જીગીસાબેન કયો કે મેહુલભાઈ બોગરા કયો કે છે ગોંડલમાં જયરાજસિંહ ટેમુભા જાડેજાનો ભયંકર ત્રાસ છે, કાઢો ને વરઘોડા, હાલો કાઢો વરઘોડા. તમારા જ લોકો કે છે, હાલો, જનતા નહીં, તમારા ભારતીય જનતા પાર્ટીના સમર્થકો જ કે છે, થઈ જાવ ભાઈડા લ્યો. આમાં જનતાના સર્ટિફિકેટની ક્યાં જરૂર છે? તો પ્રશ્ન મારો એ છે સાહેબ, દીક્ષિતભાઈ, કિશનભાઈ, આ બધા જાગતી આંખના લોકો છે ને, સોણલા જોનારી પ્રજા થઈ ગઈ આપણે. મને ને તમને ખબર જ છે કે આ હરામ ખાયા છે રાજકારણીઓ, છતાંય આપણે એને મતે આપવો છે ને એના ફંક્શનમાં જવું છે. તમે વિચાર કરો, અમારે અહીંયા હમણાં રાજકોટમાં હમણાં થોડાક દિવસ પહેલા એક ઘટના બની, આગની ઘટનામાં 3 જણા જીવતા સળગી ગયા હતા. તો તે પછી એ જ દિવસે રાતના ભારતીય જનતા પાર્ટીનું ફંક્શન હતું,
વળી તાળીયું પાડવાના 2000 માણસ આવી ગયા. એ જ પુલવામામાં ઘટના બની, સવારે શ્રદ્ધાંજલિ સભા અને સાંજે વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન એના બર્થડે નો વળી પાછા ઠમક ઠમક ને કેક કાપીને ટેસડા કરવા ધારાસભ્ય ને બધા મીઠા મોઢા કરે. બોલો, આમાં છે ક્યાંય સંવેદના? એટલે આપણે નિષ્ઠુર થઈ ગયા છીએ એવા તંત્રની સાથે જીવવા. જો મેં એક જમાનામાં જયારે કોરોના ફાટી નીકળ્યો ને ત્યારે કિશનભાઈ દીક્ષિતભાઈ મેં એક આર્ટિકલ લખેલો, એનું હેડિંગ હતું, બહુ પ્રચલિત થયું હતું. એટલે કહું, આપણી આત્મશ્લાઘા નથી કરતો. મેં એમ કીધેલું કે ગુજરાતની જનતાએ હવે કોરોના અને ભાજપ બેયની સાથે જીવતા ટેવાઈ જવું પડશે. એમ હવે આપણે આ નિષ્ઠુર તંત્રની સાથે જીવવા ટેવાઈ જવું પડશે. કારણ કે કોઈ સાંભળવા વાળું તો છે નહીં. જહાં નહીં કોઈ અપના વહાં ફરિયાદ ક્યાં કરના. રૂબરૂ ફરિયાદ કરે છે તોય કે તમારા એજન્ડા છે. બોલો, એલા એક જેને પોતાના સંતાન ગુમાવી માનો એજન્ડા બીજો શું હોઈ શકે? એના તો સાહેબ સંતાન, એનો એજન્ડા એક જ હતો કે એના દીકરાને મોટો બનાવવો, એને ભણાવવો, ગણાવવો, એને સારી નોકરી મળાવવી. એ માનો એક જ એજન્ડા હતો, પણ એ બાળક જ એની વચ્ચે ના રહ્યું. પછી એનો શું? અને રાજ્યનો મુખિયા, રાજા અથવા પાલક પિતા જે કહો તે, મુખ્યમંત્રી અને વડાપ્રધાન, આ બે જે પોસ્ટ છે ને એ બે પોસ્ટ બીજી કોઈ નથી. એને પાલક પિતા કહેવાય, જે તે રાજ્યના, પ્રદેશના અથવા દેશના. એની પાસેથી આવી અપેક્ષા ન રખાય ને આવું ઈ બોલવા એટલા માટે. અને છતાંય તમે જુઓ, મુખ્યમંત્રીએ કીધું, બે બહેનોને કીધું કે આ તમારો એજન્ડા છે, છતાંય તમે જુઓ એક પણ વ્યક્તિ ખુરશીમાંથી ઉભો થઈને ઈ સભાગૃહ છોડી ન ગયો. બોલો, કોઈ કે તો કેવું જોઈએ કે સોરી મિસ્ટર ચીફ મિનિસ્ટર, આ તમારી જે કટાક્ષિકા છે એ અસહ્ય છે. એ બંને માતાઓએ કમસે કમ એના દીકરા ગુમાવ્યા છે, એજન્ડા તો ક્લિયર છે. બિલકુલ. અને એને ન્યાય નથી મળ્યો એ જ તો વાત કરે. એને ક્યાં કીધી મને ટિકિટ આપો ભાજપની? તો એજન્ડા કહેવાય. એને ક્યાં કીધું કે તમે મને ગવર્મેન્ટ જોબ આપી દો? તો એજન્ડા કહેવાય. એને ક્યાં કીધું કે જે કોઈ મારા એવું હશે કે ભાઈ વડોદરામાં એ સંસદો છે, ધારાસભ્યો છે, મંત્રી પણ, પૂર્વ મંત્રીઓ પણ, એ મહિલાઓની એવી અપેક્ષા હશે કે આપણે બહુ બધું જોયું છે કે ભૂપેન્દ્રભાઈ મૃદુ, મક્કમ, સારા કામ કરે છે, તો લાવો ને એમને એકવાર રજૂઆત કરીએ તો ફેર પડી જાય. એ એંગલથી આ મહિલાઓ ગઈ હશે કે કદાચ આટલા મોટા માણસ છે, સ્વાભાવિક જ સાહેબ, સારા માણસ છે, લોકોનું સાંભળે છે, તો લાવો ને આપણે આમને અહીં તો કોઈ નથી સાંભળતું. આપણા આ બધા જે કોઈ છે XYZ, એમને વાત કરી જોઈએ. સાહેબ, ઓબ્વિયસલી એ જ એજન્ડા હોઈ શકે. કો કે ન કે, માણસ આફ્ટર ઓલ કરે શું સિવાય ફરિયાદ? તો ફરિયાદ કરવાનું એને ઠેકાણું મળ્યું કે આ પેલું એવું ઠેકાણું છે જે આપણે ડાયરેક્ટ કરશું ચીફ મિનિસ્ટર હારે, અને એક્શન લેવા એટલે મુખ્યમંત્રીએ તો બાજી સાવ પલટાવી નાખી અને ઉલટાના એક્શન આ બેન પર લેવાના હોય એવું થઈ ગયું. એની કિરકિરી કરીને, એટલે એને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકીને તમે એજન્ડા, એટલે એનું ગુજરાતી ખબર કિશનભાઈ? એજન્ડા એટલે તમે વિપક્ષના કહેવાથી આ ડિંડક કરો છો એમ. કોઈને કહેવાથી. અને તમારો ઈરાદો અમારા દૂધની તપેલીમાં એક ટીપું છાશનું નાખી અને દૂધને બગાડી નાખવાનો છે એમ. તમારે આ જે ફંક્શન અત્યારે ચાલી રહ્યું છે એ ફંક્શનમાં હવનમાં હાડકાના એજન્ડા છે એમ મુખ્ય કીધું, અને કોઈ પુરાવા વગર. એટલે માં ફરિયાદ ન કરે તો શું કરે? એજન્ડામાં એને બીજું કઈક પક્ષની વાતો કરી હોત તો 100% એજન્ડાની વાત થઈ હોત. જો ઈ બંને માતાઓએ એમ કીધું હોત કે તમારા કરતા કોંગ્રેસ સારી, તમારા કરતા આમ આદમી પાર્ટી સારી, તો એજન્ડા ઓકે. પણ ઈ તો કે છે કે અમે 1.5 વર્ષથી દર ફટકીએ છીએ, નગરી નગરી, દ્વારે દ્વારે, ઢૂંઢેરે સાંવરિયા. અમે ચારે કોર દર ભટકીએ છીએ, કે ન્યાયની આશ સુદ્ધા નથી મળી. તમે સ્વયં રૂબરૂ આવ્યા છો એટલે એમને એમ થયું કે તમારા કાને વાત નાખીએ કે તમારું નિંભર તંત્ર જુઓ. અમારા વાલસોયા દીકરા મરી ગયા, એના ન્યાયની ભીખ માંગીએ છીએ, કોઈ અમને ભીખ, ન્યાયની ભીખે નથી આપતું.
તો સારું કહેવાતા આશ્વાસન મૃદુ નથી આપતું. મહેતા સાહેબ સારું આશ્વાસન નથી આપતું કે એક સિમ્પથી તો હોવી જોઈએ ને કે વડોદરામાં નિર્દોષ બાળકોએ જે જીવ ગુમાવ્યા હતા એમના માતા પિતા છે, આવો બેસો, તમને સાંભળીએ, અમારાથી થતી મદદ કરીએ, એક આશ્વાસન તો હોય ને. અને કમસે કમ મુખ્યમંત્રી પાસેથી તો આવી અપેક્ષા ગુજરાતની કોઈ જનતાને નહોતી. બાકી બધું જ સમજી શકાય એમ છે. તંત્ર નિંભર છે, ધારાસભ્યોનું ઉપજતું નથી, સંસદ સભ્યો ઠેકાડા કરે છે, બધું સમજ્યા. પણ જે છાપ છે મુખ્યમંત્રીની મૃદુ અને મક્કમની, તો એ બાકી શબ્દો જવા દ્યો. કમસે કમ એક શાલીન વ્યક્તિત્વ છે એવું તો માનવામાં આવે છે કે ભાઈ એટલીસ્ટ એક વડીલ હોય, ઘરનો મોભી હોય એવા મુખ્યમંત્રી છે. હવે એ વાત પણ જો આજે ખોટી ઠરતી હોય તો હવે આપણે સમજી લેવાનું કે જો તળિયામાં આ ટાઈપનો તમે શોકેસમાં જો કોઈ શોકેસમાં ખરાબ હોય ડિઝાઇન, તો ગોડાઉનમાં કેવી છે? બિલકુલ. એટલે મુખ્યમંત્રી જો આ રીત જી આશા એવી રાખી જી કે આવા જેટલા પણ સ્પેશિયલ કેસ હોય ને, વડોદરા હોય, મોરબી હોય, રાજકોટ હોય કે ડીસા હોય, આમાં દર મહિને એક વખત સરકાર એની નોંધ લઈને આ બધા પીડિતોને મળે કે ભાઈ આવો હાલો મળવાનું છે તમને, તમારી શું તકલીફ છે, આવો એક અભિગમ હોય ને તો કમસે કમ આ બધી ઘટનાઓમાં આપણે પણ એવું કહીએ કે નહીં અમારી સરકારની નીતિ કે અમારા સરકારના અધિકારીઓની નીતિઓમાં એક પણ કમી નથી આવી. જેટલી પણ દુર્ઘટનાઓ ઘટી છે એનું દર મહિને ફોલોઅપ ગાંધીનગરથી લેવાય છે. આવું પણ થઈ શકે. પણ એ તો તટસ્થ હોય તો કિશનભાઈ, આ તો જો ભી મિલે બેવફા મિલે. જે કોઈ લોકો છે એ અપને વાલે હે, જે કાંડ કરનારા છે એમાં મિલી ભગત છે. આ તો ખાલી લીપણ કરવાની વાત છે. અમારે ત્યાં ટીઆરપી કાંડ થયું, 16 છોકરા ગુજરી ગયા, સળગી ગયા રીંગણાના ઓળાની જેમ. અને નિષ્કર્ષ શું આવ્યો ખબર? ભાઈ સાગઠિયા ભ્રષ્ટાચારી. એટલે આ પ્રશ્ન ઈ ક્યાં હતો કે ભ્રષ્ટાચારી કોણ? ભ્રષ્ટાચારી તો કોણ નથી, ઈ જ પ્રશ્ન ખરેખર તો છે. સાહેબ સાગઠિયાની બેનામી સંપત્તિ બંપત્તિ બધું આવ્યું, સાગઠિયાના ઘરે તમારું બુલડોઝર પહોંચ્યું. બુલડોઝર પહોંચે તો બધાના કબાટમાંથી હાડ પિંજર નીકળે એમ છે. એટલે આ વાત જ ઈ છે. તમે જુઓ, એક પણ આઈપીએસ ને આઈએએસ કેડરના વ્યક્તિનું કાંઈ નથી થયું, કોર્પોરેશનના એક પણ અધિકારી પદાધિકારીનું કાંઈ નથી થયું, કોઈ રાજીનામાનો ર નથી ઉચ્ચાર્યો. જ્યારે કે દિલ્હીની સરકારમાં કેજરીવાલ હતી, કેજરીવાલની સરકાર છાસવારે ભારતીય જનતા પાર્ટી વાળા કાંઈક થાય, કેજરીવાલ રાજીનામું આપે, કેજરીવાલ રાજીનામું આપે. આ તમારા તમે જુઓ તો ખરા, મેં તમને પહેલા કીધું ને, કરુણતાનો કોરિડોર ફ્રોમ તક્ષશિલા ટુ મોરબી વાયા હરણીકાંડ થી માંડીને જેટલા પણ તમારે ટીઆરપી કાંડ રાજકોટ સુધીના લઈ લ્યો, એ આખા કોરિડોરમાં સેંકડો લોકો મરી ગયા, બોલો. અને એક પણ હરામ ખાયા રાજીનામાનો ર નથી વિચારો. કલ્પના તો કરો સાહેબ, આને હજી મૃદુ કેવું, એના જેવું પાપ બીજું ક્યું હોઈ શકે? બિલકુલ સાહેબ, આશા રાખીએ કે આવી ઘટનાઓ ગુજરાતમાં ન બને ને આવી કોઈમાં આ રીતે ન્યાય માંગવા ન જાય. કારણ કે કેવા પ્રકારની આતંકવાદી જેવી હાલત કાલ પોલીસ કરતી હતી કે જાણે કોઈ કેટલી હિંમત ભેગી કરીને માં મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગઈ હશે, એની મનોદશા અને મનોવ્યથાને પણ સમજવી એટલી જ જરૂરી છે. મહેતા સાહેબ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. જી નમસ્કાર. મહત્વની વાત તો એ જ છે કે કઈ રીતે આપણે આને જોઈએ છે. કારણ કે મને અત્યાર સુધી લાગતું હતું, નીતિન પટેલના એક શબ્દો પણ હતા કે જે મુખ્યમંત્રીને ગુસ્સો અપાવી દે ને એને મારે ઇનામ આપવું છે. તમારે નીતિનભાઈને કહેવું છે કે હવે તમે આ બે બહેનોને જઈને ઇનામ આપજો. કારણ કે સત્ય વાત કરીને આ બહેનોએ ગુસ્સો દેવડાવ્યો છે. ત્યારે આ બહેનોનો ખાલી વાક એટલો જ હતો કે બહેનો ન્યાય માંગવા ગયા હતા. બહેનોનો વાક એટલો જ હતો કે જાહેર સભામાં સીએમ સામે અવાજ ઉઠાવ્યો. વાક એટલો જ હતો કે એને મુખ્યમંત્રી સાહેબનો ઈગો હર્ટ કર્યો. અને એનો વાક એટલો જ હતો કે એને હરણી કાંડમાં પોતાના બાળકોને ત્યાં પ્રવાસમાં મોકલ્યા હતા, એનું મૃત્યુ થયું નથી. આમાં સરકારનો વાક, કારણ કે સરકાર વાક સ્વીકારવા તૈયાર નથી. અને કોઈ તમને કહેવા આવે તો તમે એજન્ડા કહી દો છો. આનાથી વિશેષ શબ્દ અમારી પાસે કોઈ નથી. અને અમે પણ કોઈ એજન્ડા નથી ચલાવતા. રાજ્યના મુખ્યમંત્રી એ ખૂબ સારા અને ઉમદા વ્યક્તિ છે, એમાં કોઈ પણ પ્રકારનો વાંધો અમને નથી. બહુ સારા કામ કરે છે. પણ ગઈકાલની ઘટનામાં એવું લાગ્યું કે યોગ્ય નથી થઈ. અમારી એટલી જ ફરજ છે કે સારાને સારું કહીએ અને ખરાબને ખરાબ કહીએ. કારણ કે એના માટે જ પત્રકારિતા કરીએ છીએ. આજે સ્વતંત્ર પત્રકારત્વ દિવસ છે, તો એની પણ બધાને શુભકામનાઓ. અને ફ્રી પ્રેસ, જર્નાલિસ્ટ અને સ્વતંત્ર પત્રકારોનો અવાજ એ બુલંદ રહે
એવી ગુજરાતના તમામ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ચલાવતા ગુજરાતના જેટલા પણ પત્રકારો છે એ તમામને પત્રકારત્વ દિવસની, પ્રેસ દિવસની શુભકામનાઓ, અને તમારું આઝાદ પત્રકારત્વ કરતા રહેજો, ઝળહળાવતા રહેજો, કારણ કે એના થકી જ આપણે ગરીબ, મધ્યમ વર્ગીય, કચડાયેલા અને જેને ન્યાય જોઈએ છે એનો અવાજ આપણે ઉઠાવતા રહીશું. નમસ્કાર. નમસ્કાર.